સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની ટ્રાફિક સમસ્યા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટનું સખત વલણ જોવા મળી રહ્યું છે। ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા મુદ્દે આજે જવાબ રજૂ થઈ શકે છે। આ પહેલા હાઈકોર્ટે ટ્રાફિક મુદ્દે તંત્રને ફટકાર પણ લગાવી હતી। એક મહિનામાં શહેરના ટ્રાફિક મુદ્દે કંઈ થયું હોય તેવું નથી લાગતું તેવું હાઈકોર્ટે અગાઉ કહ્યું હતું અને 15 દિવસની ડ્રાઈવથી કંઈ ફરક નથી પડતો। અમારે ઉકેલ જોઈએ છે। ડ્રાઈવ 24 કલાક અને 365 દિવસ ચાલવી જોઈએ। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં આ ડ્રાઈવ થવી જોઈએ અને પબ્લિક સેન્સનું બહાનું બતાવીને ટ્રાફિક પોલીસ છટકી ન શકે તેવું પણ હાઈકોર્ટે ટાંક્યું હતું। વધુમાં કહ્યું કે મહિનામાં સુધારો ન થતા કોર્ટે વધુ એક અઠવાડિયાનો સમય આપ્યો હતો। ટ્રાફિક સમસ્યા અંગે આજે તંત્ર દ્વારા જવાબ રજૂ થઈ શકે છે। મહત્વનું છે કે અમદાવાદમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને હાઈકોર્ટે અગાઉ તંત્રનો ઉધડો લીધો હતો। કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે, સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે, જે લોકો વગર હેલ્મેટના ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે। કેમ કે ફાઇન કર્યા છે એવું માની શકાય કે ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે। તો હેલ્મેટમાં આપણે આ વર્ષે 3,39,00,000ના 7 મહિનામાં ફાઇન કર્યા છે। સીટ બેલ્ટના ફાઇન પણ 2,26,00,000ના છે। સિગ્નલ વાયોલેશનના 55 લાખ છે। પાર્કિંગ વાયોલેશન છે। બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના 10 કરોડથી ઉપર આપણે ફાઇનો કર્યા છે ઓવર સ્પીડિંગમાં। પોલીસ દંડની કાર્યવાહી કરે છે પરંતુ છતાં સમસ્યા ઠેરની ઠેર રહે છે એટલે હાઈકોર્ટે આ બાબતે ટકોર કરી છે અને હાઈકોર્ટમાં આજે જવાબ પણ રજૂ થઈ શકે છે। વધુ વિગતો સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રોનક। અમદાવાદમાં ટ્રાફિક પાર્કિંગની જે પણ સમસ્યા છે તે મુદ્દે હાઈકોર્ટમાં આજે જવાબ રજૂ થઈ શકે છે। આ બાબતે અત્યાર સુધી શું અપડેટ્સ મળી રહી છે? जी बिल्कुल थी पाछला दिवसमां जे प्रकारे घटनाक्रम रह्यो छे ने वर्षोथी जे प्रकारे अमदावाद शहर सहित राज्यभरमां जे रखड़ता ढोर अने पार्किंगनी समस्या सहित जे बिस्मार रोड रस्ता छे તેને લઈને એક જાહેરરીતિની અરજી ચાલી રહી છે। વર્ષ 2019માં જે જાહેરરીતિની અરજી છે તે કરવામાં આવી હતી। મહત્વની વાત અને સમજવાની વાત એ છે કે ગઈકાલે જે પ્રકારે ઓર્ડર સામે આવ્યો છે તે ચીફ જસ્ટિસની કોર્ટમાંથી સામે આવ્યો છે અને તે એક અલગ અરજી હતી અને તે અરજીમાં આ જે સંબંધિત જવાબ છે તે માંગવા માટે આવ્યો છે। આ ઉપરાંત આજે જે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટની અન્ય બેન્ચ સમક્ષ સુનાવણી છે જે જાહેરરીતિની અરજી 2019થી ચાલી રહી છે અને તે મામલે જ્યારે સુનાવણી ચાલી રહી છે ત્યારે વિગતવાર રિપોર્ટ છે તે અનેક વખત આપવામાં આવ્યા છે પરંતુ ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે વારંવાર ટકોર કરવા છતાં પણ પરિણામ કંઈ દેખાતું નથી। જે વિભાગો છે તે પાસિંગની રમત છે તે રમી રહ્યા છે અને માત્ર જે સોગંદનામું કરે છે તે પ્રકારનું પણ જે અવલોકન છે તે કોર્ટ તરફથી કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે કોઈપણ પ્રકારનું સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે કોર્ટે જે વિગતવાર એફિડેવિટ છે તે રજૂ કરવા માટે 8 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ છે તે આપવામાં આવ્યો હતો। કોર્ટે પોતાના જે મૌખિક ઓર્ડર છે તેમાં એ પણ નોંધ્યું હતું કે 4 અઠવાડિયાથી કોર્ટ એ બાબતનો ઉલ્લેખ જોઈ રહી છે, સુધારો કરી રહી છે પરંતુ કોઈપણ પ્રકારનો સુધારો ફિલ્ડ ઉપર જોવા નથી મળતું। રાજ્યના જે રસ્તાઓ છે તેમાં જોવા નથી મળતું। એક તરફ જે સરકારી વકીલ છે તેમણે પબ્લિક સેન્સ ઉપર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે કોર્ટે એ પણ ટકોર કરી હતી કે પબ્લિક સેન્સના નામે તમે તમારી જવાબદારીમાંથી છટકી ન શકો। આ તમામ પ્રકારની વાતો બાદ આજનો જ્યારે સમય આપવામાં આવ્યો હતો ત્યારે ટ્રાફિક વિભાગ આજે પોતાનો જવાબ રજૂ કરી શકે છે। આ ઉપરાંત રાજ્ય સરકાર પણ આજે પોતાનો જવાબ રજૂ કરી શકે છે। મહત્વનું છે કે ગઈકાલે ચીફ જસ્ટિસે પણ ટ્રાફિક અને જે સંબંધિત સમસ્યા છે તે મામલે જવાબ માંગ્યો છે ત્યારે આજે ટ્રાફિક મામલે અમદાવાદ પોલીસ શું જવાબ રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે। મહત્વનું છે કે ગઈકાલે પણ અમદાવાદ પોલીસ કમિશનરે જે પ્રકારે નિવેદન આપ્યું, જે પ્રકારે કાર્યવાહી થઈ તેની માહિતી આપી, આ તમામ જે માહિતી છે તે આજે વિગતવાર સોગંદનામા સ્વરૂપે કોર્ટના ધ્યાને મુકાઈ શકે છે। જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે અમદાવાદની ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવી શકે છે અને ટ્રાફિક સમસ્યા મુદ્દે મહત્વનું છે કે હાઈકોર્ટનું કડક વલણ તો જોવા મળી જ રહ્યું છે। હવે આ વખતે કોઈ ઉકેલ આવે તેવી આશા। મહત્વનું છે કે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। હાઈકોર્ટે કહ્યું છે કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી અને વધુમાં કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે।
રાત્રે 3 વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવરજવર રહે છે। હેલ્મેટ અંગે તથા ટ્રાફિકની સમસ્યા મામલે પોલીસની કામગીરી પર પણ હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે। હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે હેલ્મેટ વિનાના લોકોને દંડવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોઈ હેલ્મેટ પહેરતું નથી, તેનું શું અર્થ? હાઈકોર્ટે સમસ્યા અંગે આગામી 15 દિવસમાં ટુ વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનારને બંનેને હેલ્મેટ ફરજિયાત કરવા હુકમ કર્યો। આ સાથે જ ટ્રાફિક અને રોંગ સાઈડ આવતા વાહનોને કંટ્રોલ કરવાનો પણ આદેશ આપ્યો। તો હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ કમિશનર GS મલિકે દાવો કર્યો કે અમદાવાદમાં પાછલા 7 માસમાં હેલ્મેટ ભંગ માટે રૂપિયા 3.39 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો। તો સિગ્નલ ભંગ માટે 55 લાખ અને ઓવર સ્પીડ માટે રૂપિયા 10 કરોડનો દંડ વસૂલાયો છે।